સરકારી કચેરીમાં ફરજિયાત હેલ્મેટના પરિપત્રનો ફિયાસ્કો થયો છે। ગાંધીનગર સ્થિત સચિવાલયના કર્મચારીઓ આજે પણ હેલ્મેટ નથી પહેરતા। એબીપી અસ્મિતાએ પડતાલ કરી, જેમાં ઘણા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર કચેરીમાં આવતા નજરે પડ્યા। સચિવાલયમાં આવતા દર ચોથા કે પાંચમા કર્મચારી હેલ્મેટ વગર જોવા મળ્યા। ટ્રાફિક પોલીસે જેટલો સમય ડ્રાઈવ યોજી એટલો સમય કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવ્યા। ટ્રાફિક ડ્રાઈવ પૂરી થઈ એટલે કર્મચારીઓના હેલ્મેટ પણ ગાયબ થઈ ગયા। સરકારી કચેરીની અંદર આવતા તમામ કર્મચારીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું તેવું ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે। આમ છતાં પણ આપ દ્રશ્યની અંદર દર્શાવવાનો પ્રયાસ કરીશું કે આ ગાંધીનગર છે, જૂનું સચિવાલય છે અને અહીંયા આવતા કર્મચારી કે અન્ય લોકો છે એ નથી પહેરી રહ્યા હેલ્મેટ। એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મારા સહયોગી પ્રદીપસિંહ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। અહીંયા જેટલા પણ કર્મચારી જૂના સચિવાલય હોય કે નવા સચિવાલય હોય તેની અંદર આવી રહ્યા છે, પરંતુ ક્યાંક કેટલાય કર્મચારીઓ એવા છે કે જે હેલ્મેટ પહેરવાનો જે નિયમ છે અને નિયમ ઉપરાંત ગૃહ વિભાગે જે પરિપત્ર બહાર પાડ્યો છે તેનું પાલન નથી કરી રહ્યા। જો કે પહેલા કરતાં ઘણો જ ફરક પડ્યો છે, એ પણ સ્વીકારવું રહ્યું। પહેલા જ્યારે તમામ કર્મચારીઓ હેલ્મેટ નહોતા પહેરતા, મોટાભાગના લગભગ 90% કર્મચારીઓ હેલ્મેટ નહોતા પહેરતા, તેની સામે અત્યારે મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેરી રહ્યા છે। પરંતુ જે દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે અને જે ઓબ્ઝર્વેશન અમે કર્યું છે એમાં લગભગ દર ચોથી કે પાંચમી વ્યક્તિ એવી છે સરકારી કર્મચારી કે જે અહીંયા આવે છે ત્યારે આ હેલ્મેટ નથી પહેર્યું હોતું। તે પ્રકારેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નવા સચિવાલયમાં પણ આ રીતનો સિનારીઓ છે। જો કે નવા સચિવાલયમાં હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓની સંખ્યા વધારે છે, જ્યારે જૂના સચિવાલયમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓની સંખ્યા વધારે છે। આ દ્રશ્યો જોઈ લો, એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। દરેક દ્રશ્યની અંદર દર ચોથી કે પાંચમી વ્યક્તિ કે જે સરકારી કર્મચારી છે એ હેલ્મેટ પહેર્યા વગર અહીંયા સરકારી કચેરીમાં આવતા હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે। અમે જૂના સચિવાલયના ગેટ નંબર 1 ઉપર છીએ, એ જ રીતે અમે નવા સચિવાલયના ગેટ નંબર 1 ઉપર પણ આ રીતના દ્રશ્યો કેમેરાની અંદર કેપ્ચર કર્યા છે। બંને જગ્યાએથી એવું સામે આવ્યું છે કે પરિપત્રનું સંપૂર્ણપણે અમલવારી નથી થતી, નિયમની પણ સંપૂર્ણપણે અમલવારી નથી થતી। ડ્રાઈવ રાખી હતી એટલા સમયે તમામ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવવા લાગ્યા હતા, કારણ કે દંડ વસૂલવામાં આવતો હતો ગેટ ઉપર। જેવી ડ્રાઈવ હટી ગઈ કે તુરંત જ ફરી પાછા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવવા લાગ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।